ભાઈ કેટલા ક્યુટ લાગી રહ્યા છે મારા ઈસર ગોરાજી. ઈસર એટલે શંકર ભગવાન ને ગોરા એટલે પાર્વતી માતા. હવે અહીંયા મેં બધાને હેલો કહેવડાવી લીધું તમારા માટે. અહીંયા જુઓ ગણગોરની પૂજા શરૂ થઈ ગઈ છે અને આ છે ને બધું 16 મૂકવાનું હોય તો બધી લેડીઝ આ જ કાઉન્ટ કરી રહી છે. પોતાના આ બેગ્સમાંથી લાવ્યા હોય બધાને એકબીજાને આલવાનું હોય એ આગળ પૂજામાં આવશે. યસ, અને બધા કેટલા પ્રીટી લાગી રહ્યા છે ને આ જુઓ આ 16 હું કહેતી હતી ને એવું બધાએ પોતપોતાનું આ શ્રૃંગારના સામાન સાથે ગોઠવી દીધું છે. આમાં આ બધાની પૂજા થાય અને પછી એ લોકો એકબીજાને આપે. અને અહીંયા જુઓ બસ બધાએ એવી રીતે સરસ રીતે ગોઠવી દીધું કેમ કે મારે વિડીયો લેવો હતો. હવે અહીંયા પૂજા શરૂ થશે અને આ લોકો આ જે કરી રહ્યા છે ને એને પાટલા પૂજન કહેવાય. એમાં બધી લેડીઝ આ દુર્વાથી પાટલા પૂજન કરે. આ ઉપર જુઓ યુટ્યુબ પર ગીત વાગી રહ્યો છે ને એને ગણગોરના ગીત કહેવાય અને સબ એસે પાટલા પૂજન કરે. યસ, અને જુઓ બહુ જ મસ્ત લાગતા હતા બધા જ આજે. પછી આ ગૌરા ઈસરને તિલક કરે, એમને ચૂંદડી પહેરાવે અને એમની પૂજા કરે. અને આ જુઓ ઈસર એટલે કે શિવજીને અહીંયા પાઘડી પહેરાવી. બહુ જ મસ્ત નાની નાની ક્યુટ પાઘડી લાવ્યા હતા. અને આ જુઓ ફાઇનલ આવું દેખાતું હતું. હવે અહીંયા છે ને બધી લેડીઝ એકબીજાને તિલક કરે અને નાળાછડી બાંધે અને પછી આગળની પૂજા થાય. હવે આ છે ને બધી જ લેડીઝ 16 ચાંદલા કરે. પહેલાં કંકુનો થાય, પછી હળદરનો થાય, પછી મહેંદીનો થાય અને પછી કાજલનો થાય. અને એ બધું કંઈક ને કંઈક રિપ્રેઝેન્ટ કરે છે. આ દરેક ચારે અલગ વસ્તુઓ જે શ્રૃંગારના જે 4 મેઇન છે ને એને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે બધી લેડીઝો આ 4 વસ્તુઓથી 16 ચાંદલા કરે. અને બસ આ એ જ કરી રહ્યા છે મમ્મી લોકો. બધી જ લેડીઝ આ વારાફરતી કરે છે બેના પેરમાં. હવે અહીંયા છે ને આ પતે ને એટલે પછી આ લોકો વાર્તા સાંભળે, જે ગણગોરની જે મેઇન વાર્તા હોય ને એ. હવે આ જે થાલ તૈયાર કરી રહ્યા છે ને એમાં એક ગૌરી શંકરજીની જે મૂર્તિ મૂકેલી છે ને એને જોવે, એમનું પ્રતિબિંબ આમાં જોવે આ થાલમાં. અને છેલ્લે આનો જરગ આપે સૂર્યદાદા અને એ જ પૂજા કરી રહ્યા છે. હવે આ બધું જે પોતાના ગોદીમાં મૂક્યું છે ને એ પેલું તૈયાર કર્યું હતું એ એકબીજાને આપે અને 16 વાર એકબીજાને કરે અને પોતાનું કરેલું બીજાને આપે. એટલે છેલ્લે થેલીઓ એકબીજાથી એક્સચેન્જ થઈ જાય. હવે અહીંયા જે આ છે ને દુર્વા એનાથી ચારેય દિશાઓમાં અરગ આપવાની હોય છે અને પછી એ છેલ્લે પાણી નીચે સૂરજ દાદાને જઈને અરગ આપવાનું હોય છે. અને એ લોકો બસ આ લાસ્ટ સ્ટેજ હોય છે પૂજાનો. અને આ લોકો જ્યારે પૂજા કરતા હતા ત્યાં સુધી મારે તો તમને ફિટ ચેક આપવું પડે ને ગાઈઝ. એટલે પછી મેં પોતાનો બી એક નાનકડો વિડીયો લઈ લીધો કેમ કે પછી મને ફોમો થશે કે હું આખા વિડીયોમાં નથી. બસ, અને આ લોકો અહીંયા હવે આ અરગ આપીને રાઉન્ડ ફરવાનું હોય એટલે પૂજા ખતમ થઈ જાય. બસ, એન્ડ હેલો અગેન. અને પછી છેલ્લે મેં બધી જ લેડીઝથી રીલ બનાવડાવી લીધી એ લોકોને ડાન્સ શીખવાડીને. અને એ લોકોએ બહુ જ જલ્દી શીખી લીધું. દેટ્સ વેરી ઇમ્પ્રેસિવ. યસ, હવે બસ આજ માટે આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય બાય.